ભાઈ શું કહેશો આજના દિવસે જે 77માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પંચાયતી પ્રાથમિક શાળા નંબર 3 ભીડ બજારમાં આવેલ પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. ધ્વજવંદનના કાર્યક્રમના અનુસંધાનમાં ધ્વજ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ પ્રસંગે JNT ચેનલના વ્યુઅર્સને અને ચેનલ મારફતે સમગ્ર કચ્છની પ્રજાને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 26મી તારીખે ભૂકંપને 25 વર્ષ પૂરા થશે. તો ભૂકંપમાં અવસાન પામેલ લોકોના પરિવારજનો તરફ સાંત્વના. છેલ્લા 25 વર્ષ દરમિયાન આપણે ઘણી પ્રગતિ ભુજમાં અને કચ્છમાં થઈ છે. દેશને લાગે વળગે છે ત્યાં સુધી 15મી ઓગસ્ટ 1947ને આપણે આઝાદી મળી અને 1950 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિનની સ્થાપના થઈ. તો આઝાદી પછી અને પ્રજાસત્તાક પછી આપણા દેશે જુદા જુદા ક્ષેત્રોમાં ખૂબ જ સારી પ્રગતિ કરી છે. પણ દેશ પ્રેમ અને દેશદાસની ભાવનાને લાગે વળગે છે ત્યાં સુધી એમાં દિવસો દિવસ ઘટાડો થતો હોય એવું જોવા મળે છે. તો બાળપણ એ સારા સંસ્કારોનું સિંચન કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે. તો શાળાના બાળકોને આઝાદી દિન પ્રસંગે અને પ્રજાસત્તાક દિન પ્રસંગે રાષ્ટ્રીય ભાવનાની વાતો કરવામાં આવે તો એમનામાં દેશપ્રેમની અને દેશદાસની ભાવના વધારે ઉજાગર થઈ શકે. એ દ્રષ્ટિએ આજે ભીડની સ્કૂલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 26મી જાન્યુઆરીએ સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે આ શાળાના બાળકોને ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું અને આપણે જોયું કે બાળકોએ બહુ જ ખુશીથી ધ્વજ સ્વીકાર્યા, બહુ જ ખુશીથી ધ્વજ લહેરાવ્યા અને દેશભક્તિના નારા પણ લગાવ્યા. આજના દિવસે અતિથિ વિશેષ તરીકે ભાઈ શ્રી પ્રબોધ મુન્વર હાજર રહ્યા છે. એમની સંસ્થા તરફથી ગરમ કપડાં બાળકોને આપવામાં આવ્યું છે અને કાર્યક્રમની વ્યવસ્થા શાળાના આચાર્યશ્રી અને શાળાના સ્ટાફ મેમ્બર્સે બહુ જ હોંશથી સંભાળી છે. ફરીથી પ્રજાસત્તાક દિનની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.